નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં। તો મિત્રો, ગુજરાત રાજ્યનો સૌથી મહત્ત્વનો નિર્ણય, વૃદ્ધ લોકો, વિધવા મહિલાઓ, વિકલાંગ વ્યક્તિઓ માટે સરકારનો સૌથી મોટો મહત્ત્વનો નિર્ણય। એક ફોર્મથી મળશે ₹10,000નો લાભ, તે પણ સાવ મફત। તો મિત્રો, હવે વૃદ્ધ લોકો, વિધવા મહિલાઓ, વિકલાંગ વ્યક્તિઓને કેવી રીતે ₹10,000નો લાભ મળશે સાવ મફત, તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાની છે। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, ગુજરાત સરકાર પેન્શનરો, વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓ માટે ખૂબ જ મહત્ત્વના નિર્ણય લઈ રહી છે। તેમાં ફરી એક મહત્ત્વનો નિર્ણય લીધો છે, તેની વિગતવાર વાત કરીએ તો વિધવા, વૃદ્ધ અને અપંગ પેન્શન। તો મિત્રો, આજના સમયે સરકાર દ્વારા સલાહ લઈ જઈ રહેલી છે, તેમાં પેન્શન યોજના જે સમાજના નબળા વર્ગો માટે કોઈ તેમનો આશરો નથી, તેના માટે ખાસ પર તેમાં વિધવા મહિલાઓ, વૃદ્ધ લોકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે આ યોજના ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહી છે। જો તમારી પાસે કોઈ પણ આવકનો સ્ત્રોત નથી તો તે યોજનામાં દરેક મહિને એક નિશ્ચિત રાશિ પણ મળે છે મિત્રો। તો મિત્રો, પેન્શન યોજનાનો કેવી રીતે તેને લાભ લેવો? તો મિત્રો, આ યોજનાનો મુખ્ય ઉપદેશ એ છે કે સમાજ માટે જે લોકો પોતાનાથી કામ નથી કરી શકતા તેઓને આર્થિક સુરક્ષા આપી શકાય છે। સરકાર એવું પણ ઈચ્છે છે કે કોઈ પણ વ્યક્તિ માત્ર પસંદગી ઓછીના કારણે તેની જરૂરિયાતો વંચિત ન રહેવો જોઈએ, તેથી દરેક મહિને બેંકમાં પેન્શન મોકલી દેવામાં આવે છે। લોકો સાથે રોજેરોજ જે ખર્ચ થાય છે તે પણ પેન્શનમાંથી તે સંભાળી શકે છે। અને મિત્રો, હવે વાત કરીશું કે વૃદ્ધ પેન્શન યોજનામાં કેવી રીતે સરકાર મદદ કરે છે। તો મિત્રો, વૃદ્ધાવસ્થામાં પેન્શનની યોજના ખાસ કરીને લોકો માટે છે જેમની ઉંમર 60 વર્ષ અથવા તો વધુ છે। ઉંમર વધવાની સાથે કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે। આ યોજનામાં તેને ખૂબ જ સરળ બનાવવામાં આવે છે। આ યોજના હેઠળ તેઓ દરેક મહિનાઓ માટે કેટલીક આર્થિક સહાય મળે છે। જો કે કેન્દ્ર સરકાર તરફથી મળતી જે રકમ છે તે બાજુમાં છે, પરંતુ કેટલાક રાજ્ય સરકાર તેમને વધારો મળે છે તેને ઉંમરના આધારે બનાવવામાં આવે છે અને તે ખૂબ જ સારી બનાવે છે મિત્રો। અને મિત્રો, રાજ્યમાં આર્થિક રીતે નબળી અને સહાયની જરૂરિયાત ધરાવતી વિધવા મહિલાઓ માટે સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ માત્ર મહિલાઓને દર મહિને 1250 સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। જીવન નિર્વાહમાં મદદરૂપ થતી આ સહાયથી ઘણી મહિલાઓને સ્થિર આર્થિક આધાર મળે છે। જો તમે અથવા તો તમારા પરિવારની કોઈ મહિલા આ યોજનાના પાત્ર હોય તો પાત્રતા અને અરજી પ્રક્રિયા સમજવી ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, યોજના કોણ અમલમાં મૂકે છે? તો મિત્રો, ગુજરાત રાજ્યમાં સામાજિક સુરક્ષા અને પેન્શન સંબંધિત યોજનાઓ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા અમલમાં મુકાય છે। વિધવા સહાય યોજના સામાન્ય રીતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અથવા તો જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સંચાલિત થાય છે। આ યોજના હેઠળ નિર્ધારિત આવક મર્યાદા હેઠળની વિધવા મહિલાઓને માસિક સહાય આપવામાં આવે છે।
અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો દર મહિને 1250 સહાય કેવી રીતે મળે? તો મિત્રો પાત્રતા પૂર્ણ કરતી વિધવા મહિલાઓને ડીબીટી પદ્ધતિ દ્વારા સીધી બેંક ખાતામાં ₹1250 જમા થાય છે. લાભાર્થીનું બેંક ખાતું આધાર સાથે લિંક થયેલું હોવું જરૂરી છે. રકમ દર મહિને અથવા તો નિર્ધારિત અવધિ પ્રમાણે જમા થાય છે. અરજી મંજૂર થયા બાદ જ સહાય જરૂર મળે છે. તેની પાત્રતા અને માપદંડ શું છે તેની પણ વાત કરી લઈએ તો અરજદાર મહિલા ગુજરાત રાજ્યની રહેવાસી હોવી જોઈએ. પતિનું અવસાન થયેલું હોવું જોઈએ અને તેની સત્તાવાર નોંધણી અથવા તો મૃત્યુ પ્રમાણપત્ર જરૂરી પડે છે. પરિવારની વાર્ષિક આવક સરકાર દ્વારા નક્કી કરેલી મર્યાદા કરતાં ઓછી હોવી જોઈએ. અન્ય સરકારી પેન્શનનો લાભ ન લેતી હોવી જોઈએ, જેવી કે શરતો પણ લાગુ પડી શકે છે. કેટલીક વખત વયમર્યાદામાં પણ લાગુ હોય છે. અને મિત્રો ત્યારબાદ અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી? અરજી તાલુકા અથવા તો જિલ્લા કચેરીમાં ઓફલાઈન સબમિટ કરી શકાય છે. ઘણી જગ્યાએ ઓનલાઈન પોર્ટલ મારફતે પણ અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ છે. અરજી કરતી વખતે આધાર કાર્ડ, રહેણાંક પુરાવો, આવકનું પ્રમાણપત્ર, પતિનું મૃત્યુનું પ્રમાણપત્ર અને બેંક ખાતાની વિગતો રજૂ કરવી જરૂરી છે. અરજી બાદ દસ્તાવેજોની ચકાસણી થાય છે અને પાત્રતા નિર્ધારિત થાય છે. પછી સહાય મંજૂર થાય છે. અરજીની સ્થિતિ કેવી રીતે તપાસવી? તો મિત્રો અરજી કર્યા બાદ તેની સ્થિતિ સંબંધિત કચેરીમાં અથવા તો સત્તાવાર પોર્ટલ પર ચકાસી શકાય છે. કેટલીક જગ્યાએ SMS દ્વારા પણ માહિતી આપવામાં આવે છે. જો અરજી રિજેક્ટ થાય તો પણ કારણ જાણી ફરીથી સુધારા સાથે અરજી કરી શકાય છે.